તો આ તરફ દ્વારકામાં રાવલ નગરપાલિકા પ્રમુખના પુત્રે પત્ની પર હુમલો કર્યો છે અને આ તરફ નગરપાલિકાના પ્રમુખના પુત્રે પત્ની પર છરીના ઘા ઝીક્યા હતા. ઘાયલ લક્ષ્મીબેનને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો રાવલ પોલીસે હાલ આરોપી રાણા જમોડની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં લક્ષ્મીબેનને છરીના 3 ઘા વાગ્યા હોવાને કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટના બાદ લક્ષ્મીબેનને તાત્કાલિક ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તેમણે તેમની પત્ની ઉપર શંકાઓ રાખીને તેમની સાથે વારંવાર ઝઘડા કરતા હતા અને જે કારણે તેમના ગુસ્સાને એક આવેશમાં આવીને તેમણે પોતાના પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ સબબ ગુનો દાખલ થયેલ છે અને તુરંત જ પોલીસ ટીમ દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આ ગુનાની તપાસ આગળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટીસી પટેલ નાઓ ચલાવી રહેલ છે.